દ્રશ્યોમાં દેખાઈ રહેલા આ વિશાળ દીવાનું વજન 1100 કિલોગ્રામ છે, જેમાં એક સાથે 501 કિલો ઘી ભરી શકાય છે. તેની દિવેટ બનાવવામાં પણ 15 કિલો રૂ વપરાયું છે. એક વખત પ્રગટાવીએ તો 2 થી 2.5 મહિના સળગતો રહે એવો દાવો કરાયો છે. વડોદરાના એક ખેડૂત રામભક્ત અરવિંદ પટેલે આ દીવો બનાવડાવ્યો છે. દીવાને રથમાં મૂકીને તેઓ અયોધ્યા પહોંચી ગયા, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. વડોદરાના ભાયલી ગામના અરવિંદભાઈનો દાવો છે કે આ વિશ્વનો સૌથી મોટો પંચમુખી દીપક છે. રામલલ્લાને આ વિશાળ દીપક સમર્પિત કરવા માટે તેઓ પહોંચ્યા છે. તેમણે કહ્યું કે 1 મહિના સુધી 10 કારીગરોએ સતત કામ કરીને આ દીવો બનાવ્યો છે. ये दीप बनाया है हमने 1100 किलो वजन का है. उसमें जो घी समाने जावे तो 501 किलो घी समा सकता है. जो जलाने के लिए 15 किलो रुई का दिया बनाया है, दिवेट बनाया है. और ये इसका खासियत ये है कि जो दिया जलता है तो 2 से 2.5 महीना तक ये दिया जलेगा. किस धातु का बना हुआ है जो खास है? ये हमने जो नीचे का है SS का है और MS का है, ऊपर का जो पूरा पीतल और ब्रास का बनाया हुआ है. कितने दिन पंचमुखी दिया है. कितना दिन लगा आपको बनाने इसमें बनाने में मेरे को एक महीना लग गया. 24 घंटे काम किया 10 कारीगरों ने, तब ये दिया बनाया है. किसको समर्पित किया जाएगा? कहाँ हम आए हैं बड़ौदा से, राम मंदिर में समर्पित करने के लिए आए हैं. દ્રશ્યોમાં દેખાઈ રહેલા આ વિશાળ દીવાનું વજન 1100 કિલોગ્રામ છે, જેમાં એક સાથે 501 કિલો ઘી ભરી શકાય છે. તેની દિવેટ બનાવવામાં પણ 15 કિલો રૂ વપરાયું છે. એક વખત પ્રગટાવીએ તો 2 થી 2.5 મહિના સળગતો રહે એવો દાવો કરાયો છે. વડોદરાના એક ખેડૂત રામભક્ત અરવિંદ પટેલે આ દીવો બનાવડાવ્યો છે. દીવાને રથમાં મૂકીને તેઓ અયોધ્યા પહોંચી ગયા, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. વડોદરાના ભાયલી ગામના અરવિંદભાઈનો દાવો છે કે આ વિશ્વનો સૌથી મોટો પંચમુખી દીપક છે. રામલલ્લાને આ વિશાળ દીપક સમર્પિત કરવા માટે તેઓ પહોંચ્યા છે. તેમણે કહ્યું કે 1 મહિના સુધી 10 કારીગરોએ સતત કામ કરીને આ દીવો બનાવ્યો છે. ये दीप बनाया है हमने 1100 किलो वजन का है. उसमें जो घी समाने जावे तो 501 किलो घी समा सकता है. जो जलाने के लिए 15 किलो रुई का दिया बनाया है, दिवेट बनाया है. और ये इसका खासियत ये है कि जो दिया जलता है तो 2 से 2.5 महीना तक ये दिया जलेगा. किस धातु का बना हुआ है जो खास है? ये हमने जो नीचे का है SS का है और MS का है, ऊपर का जो पूरा पीतल और ब्रास का बनाया हुआ है. कितने दिन पंचमुखी दिया है. कितना दिन लगा आपको बनाने इसमें बनाने में मेरे को एक महीना लग गया. 24 घंटे काम किया 10 कारीगरों ने, तब ये दिया बनाया है. किसको समर्पित किया जाएगा? कहाँ हम आए हैं बड़ौदा से, राम मंदिर में समर्पित करने के लिए आए हैं.